નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ની અંદર આપનું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 12 ની અંદર ગઈકાલે ગયા વિડીયોની અંદર ઇંગ્લિશ વિષયમાં લેસન 2 રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની શરૂ કર્યો. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. આપણે મિત્રો ગયા વિડીયોની અંદર આના વિશે વાત કરી અને આપણે ચર્ચા પણ કરી. આપણે હાઇલાઇટ કરાવી દઉં થોડી કે રોય ડિઝનીએ આ પાઠ લખેલો છે પોતાના શબ્દોની અંદર પોતાના ભાઈ માટે, અને એ એના ભાઈની વાત કરે છે. એની અંદર જે છે એ હવે વોલ્ટ ડિઝની રહ્યા નથી એમ કહે છે, અને સ્ટુડિયોની અંદર એની કમી મહેસૂસ થાય છે. એ જાણે કે છે જ સ્ટુડિયોની અંદર એવું એને લાગે છે. એ પાતળા ઊંચા બાંધાના હતા અને હંમેશા નવા પ્રોજેક્ટ, નવા ખ્યાલો પોતાના મનની અંદર એ સમાવીને રાખતા, કંઈક ને કંઈક નવું વિચારતા રહેતા. જ્યારે પણ કંઈક નવું થવાનું હોય તો લોકો એને યાદ કરે કે આની પાછળ ડિઝની, વોલ્ટ ડિઝની જે છે એને આ ગમ્યું હશે કે નહીં. લેખકો, નિર્માતા, કાર્ટુનિસ્ટ આ બધા એમની સાથે કામ કરતા, પણ એમને એ જટિલ વ્યક્તિ લાગતા કારણ કે અઘરા હતા. પણ એ જે છે બુદ્ધિજીવી વ્યક્તિ હતા. વોલ્ટ ડિઝની કોઈ પણ કામ તે પરફેક્ટ રીતે પાર ઉતારતા. હવે બેન્કર્સ જે છે, જે આર્થિક મદદ તેમને પૂરી પાડતા હતા, એ લોકોને માટે ડિઝની જે છે, વોલ્ટ ડિઝની એ એક પોતાનું ધાયરું કરનારા અને નિષ્ફળ જાય તો પોતે નાદારી નોંધાવે એવા વ્યક્તિ હતા. એના માટે સમજા. તો રોય એના ભાઈ વિશે કહે છે કે મારે માટે તો તે માત્ર એક લંગોટિયો નાનો ભાઈ હતો, અને એના હંમેશા તે સપનાઓથી ભરપૂર હતો, અને તેને પોતાના સપના સાચા પણ કરી બતાવ્યા. અને એને યાદ છે કે અમારી જે જૂની વાડી જે છે એની અંદર વીપિંગ ઢીલો અને જે લીલાછમ વૃક્ષો એની વચ્ચે એણે કાર્ટૂન દોર્યા હતા. પોતાના પ્રથમ ચિત્રો ત્યાં દોર્યા હતા. અને યાદ કરે છે રોય કે જ્યારે એના ઘર પાસેથી ટ્રેન પસાર થતી ત્યારે એ બંને પથારીમાં એકબીજાને આલિંગન આપી દેતા અને ટ્રેનનો બાવો જે છે, ધસમસતી ટ્રેન જતી હોય એ સાંભળતા. અને રોય કહે છે કે અમારા કાકા માઇક એન્જિનિયર હતા, અને ફક્ત અમારા માટે તે પોતાની વિસલ વગાડતા, એક લાંબી અને બે ટૂંકી.
આપણે ત્યાં પૂરું કર્યું હતું. ત્યાંથી આપણે આગળ ચલાવશું કે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ ફોર લવ ફોર ટ્રેન. વોલ્ટે કદી પણ તેનો ટ્રેન માટેનો પ્રેમ ખોયો ના હતો. Years later, an old-fashioned train was one of the first attractions at Disneyland. વર્ષો પછી એક જૂની ફેશનની ટ્રેન, જૂની ઢબની ટ્રેન જે છે એ ડિઝનીલેન્ડનું આકર્ષણ બની ગયેલ હતી. As far back I can remember, Walt was drawing. મને યાદ છે કે વોલ્ટ છે એ ત્યાંથી દોરાતા. The first money hat he ever made was a nickel for a sketch of neighboring horse. પ્રથમ પૈસા જેણે બનાવ્યા હતા એને એક નિકલ, તો એ પાડોશીના ઘોડાનું ચિત્ર દોર્યું હતું એને, અને એનાથી જે એને પૈસા મળ્યા હતા એ એને હતા એક નિકલ, એટલે કે 5 સેન્ટ થાય, 5 સેન્ટ. He studied cartoonist in Chicago. તેણે કાર્ટૂનિસ્ટનો શિકાગોની અંદર અભ્યાસ કર્યો. And then started a little animated cartoon company in Kansas City that flopped. અને ત્યારબાદ તેણે કેનાસ શહેરની અંદર એક નાનકડી એનિમેટેડ કંપની સ્થાપી જે ફ્લોપ ગઈ, જે નિષ્ફળ ગઈ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. હું લોસ એન્જલસમાં હતો જ્યારે વોલ્ટ છે તે 21 વર્ષનો હતો અને તેણે પોતાનું નસીબ હોલિવૂડમાં હોલિવૂડની અંદર અજમાવવાનો પ્રયત્ન, એટલે કે ડિસાઇડ કર્યો. હવે એને ડિસાઇડ કર્યો કે પોતે હોલિવૂડની અંદર પોતાનું નસીબ અજમાવશે, કારણ કે શિકાગોની અંદર ઓલા કેનાસની અંદર તે ફેલ ગયા. એટલે I met him at station. હું તેને સ્ટેશન પર મળ્યો. He was carrying a cheap suitcase that contained all of his belongings. તેણે માત્ર એક સસ્તી સુટકેસ એની પાસે હતી, ધારણ કરી હતી, જેની અંદર એની તમામ વસ્તુઓ આવી ગઈ હતી. We borrowed $500 from an uncle, and Walt started a cartoon series called Alive in Cartoonland. અમે એક કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એક કાર્ટૂન લેન્ડની અંદર અલાઇવ કહેવાતી કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. તે કપરો સમય હતો. વોલ્ટનો તે કપરો સમય હતો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ cranked the old-fashioned camera. વોલ્ટ જે છે એ તો એનિમેશન એટલે કે કાર્ટૂન દોરી રાખતા અને હું જે છે એ જૂની ઢબના કેમેરાથી તેના ફોટો લીધે રાખતો. રોય વાત કરે છે તેની. The Alive cartoon didn't make much of a splash, so Walt started a new series called Oswald the Rabbit. Alive કાર્ટૂનની જે સિરીઝ છે ને એને એટલો બધો જે છે ને એ
જેને કહેવાય કે પ્રતિભાવ, એટલો પ્રતિભાવ ના મળ્યો, જે ચાહકોએ પસંદ ના કર્યું એટલો. તો વોલ્ટે બીજી સિરીઝ જે ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની સિરીઝ શરૂ કરી. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. ઓસ્વાલ્ડ જે છે ને એને એ ખાસું સરખું રહ્યું, વધારે સારું બીજા કરતાં સારું રહ્યું, પણ જ્યારે વોલ્ટ જે છે ન્યુયોર્કની અંદર અમારા ડિસ્ટ્રીબ્યુટર, અમારા જે ડિસ્ટ્રીબ્યુટર એમની પાસે વધારે પૈસા માટે ગયા, ત્યારે તે મુશ્કેલીમાં ચાલ્યા ગયા. What kind of a deal did you make, kid? I asked. મેં પૂછ્યું ને કે kid એટલે કે બાળક, તે કયા પ્રકારની ડીલ કરી ડિસ્ટ્રીબ્યુટર સાથે? We haven't got a deal. જો ઇન્વર્ટેડ કોમાની અંદર શબ્દ છે એનો મતલબ એમ કે એ એના પોતાના શબ્દ છે, એને જ બોલેલા છે એ. અમે કોઈ પ્રકારની ડીલ કરી નથી. Walt admitted. વોલ્ટે કબૂલ્યું. The distributor copyrighted Oswald and he is taking over the series himself. ડિસ્ટ્રીબ્યુટર પાસે ઓસ્વાલ્ડના કોપીરાઇટ છે અને હવે તે સિરીઝ પોતાની રીતે ચલાવવા માંગે છે. એણે કહી દીધું કે ભાઈ અમે હવે આ સિરીઝ અમારી રીતના ચલાવવા માંગીએ છીએ. Strangely, Walt did not seem downhearted. અને આશ્ચર્ય રીતના આકસ્મિક કે ભાઈ આ જે છે એની જરાય પણ એ વોલ્ટ પર અસર થઈ નહોતી, એટલે કે એને જરાય પણ દુઃખ થયું નહોતું. We are going to start a new series. અમે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. He enthusiast. તે ઉત્સાહિત હતો. It's about a mouse. તે ઉંદર વિશે છે. And this time we will own the mouse. અને આ વખતે આપણે એના ઉંદરના માલિક હશું. The rest is a history. બાકીનો છે તે ઇતિહાસ છે. Walt Mouse Mickey celebrated his 14th birthday in 1968. વોલ્ટનો જે ઉંદર મિકી એનો 40મો જન્મદિવસ 1968માં ઉજવવામાં આવ્યો. And a happy 40th it was. અને ખુશીની વાત કે એ 40નો થઈ ગયો હતો. A quarter of a billion people saw a Disney movie in 1968. 100 million watched a Disney TV show. Nearly a billion read a Disney book or magazine, and almost 10 million visited Disneyland. And Mickey, as Walt used to say, started it all. ઇતિહાસ એક યાદગાર ઇતિહાસ બની ગયો કે વોલ્ટની અંદર જે વોલ્ટનો જે ઉંદર મિકીએ 1968માં પોતાની 40મો જન્મદિવસ ઉજવ્યો અને તે 40નો થઈ ગયો. 1968ની અંદર માં લાખો કરોડો લોકોએ
ડિઝની મૂવી જોયું. 10 કરોડ થી પણ વધારે લોકોએ ડિઝની ટીવી શો જોયો. લગભગ અબજ જેટલા લોકોએ ડિઝની બુક અને મેગેઝિન વાંચતા હતા અને લગભગ 1 કરોડ લોકોએ ડિઝનીલેન્ડની મુલાકાત લીધી હતી. મિકી માટે વોલ્ટ કહેતા તેણે આ બધાની શરૂઆત કરી હતી. એની શરૂઆત કરનાર હતો વોલ્ટ. ડિઝની, મિકી માઉસ, બરાબર. જે તમે કાર્ટૂન સિરીઝ જોઈ હોય તો એને રચેલી, એને બનાવેલી, બરાબર. Mickey was only the first successful product of Walt's matchless imagination and ability to make his dreams become a reality. મિકી જે છે ને એ મિકી એ વોલ્ટની એક અદ્વિતીય કલ્પનાઓ અને સપનાઓનો વાસ્તવિક રૂપમાં ઢાળવાની ક્ષમતાનું પ્રથમ સર્જન હતું કે જેણે આ વોલ્ટની જે ઇમેજનરી જે કલ્પનાઓ છે એને સાકાર કરી, એને જે વેગ આપ્યો અને એને આગળ લાવ્યા. It was an ability he could turn on for any occasion, large or small. તેની આ ક્ષમતાઓ તેઓ કોઈ પણ નાની મોટી સ્થિતિ કે પ્રસંગોમાં કાર્યરત કરી શકતા હતા. વોલ્ટ એની પોતાની શક્તિનો ઉપયોગ કરી શકતા હતા. When my son Roy Edward had the measles, Walt came and told him the story of Pinocchio, which he was making at the time. When Walt told the story, it was a virtuous performance. એક વખત જ્યારે મારા દીકરાને શીતળાનો રોગ થયો હતો ત્યારે વોલ્ટ આવ્યા હતા અને તેમણે મારા દીકરાને પિનાકીઓની વાર્તા સંભળાવી હતી અને એ ત્યારે બનાવી રહ્યા હતા. જ્યારે વોલ્ટ આ વાર્તા કહેતા હતા ત્યારે તેની વાર્તા કહેવાની જે અદ્ભુત કળા હતી તે એક અદ્ભુત હતી. His eyes riveted his listener. His mustache twitched expressively. His eyebrows rose and fell, and his hands moved with the grace of musical conductor. તેમની આંખો સાંભળનારને જકડી રાખતી, તેમની મૂછો લયમાં ફરતી, મૂછ પરથી ફરકતી અને તે ઊંચી નીચી થતી અને તેના હાથની અંદર જે વાદ્યવૃંદ નિયામકની જેમ આમ તેમ તેના હાથ ઝૂલે રાખતા. જેમ કેમ ઓલા મ્યુઝિક કમ્પોઝર હોય એ લોકો જે છે ઓલું વાદળ વાદ્ય એના હાથમાં હોય છે, જે લાકડી જેવું હોય એ આમ તેમ કરી અને અપ ડાઉન સમજાવી રાખતા હોય છે.
અને જેથી બધા જે વગાડનારા હોય એ એને લઈ એના જે તાલ જે છે એની અંદર એ પ્રમાણે પ્લે કરતા હોય. તો એવી રીતના એના હાથ પણ ફેરે રાખતા. જે છે જેમ કે ઘણા જે છે ને સમજાવવાની જે પદ્ધતિ જે છે એ હાથ અને મૂવમેન્ટ આઈસ જે છે એ રીતના છે. એટલે જે સાંભળનાર વ્યક્તિ છે એને પોતાના તરફ જકડી રાખતા. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his misdeeds. નાનકડો રોય જે છે એ આંખો પોળી કરીને વોલ્ટ દ્વારા કહેવાતી વાર્તા જે છે એવો તન્મયથી સાંભળે રાખતો કે પોતાની બીમારી વિશે તે બધું ભૂલી જતો. આખી જે છે એને જે કઈ તકલીફ હતી એ આખી બધી એને ભૂલાઈ જ ગઈ હતી. Later, when he saw the finished picture, he was strangely disappointed. પછી જ્યારે તેણે એ વાર્તાનું અંતિમ ચિત્ર જોયું ત્યારે તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. આ જ્યારે એટલું ઉત્સાહી નહોતું લાગતું જેટલું અંકલ વોલ્ટ કહેતા ત્યારે લાગતું હતું એમ એને કીધું કે આ એટલું ઉત્સાહી નહોતું લાગતું. Like many people who work to create humor, Walt took it very seriously. એવા લોકો કે જે રમૂજ કરવાના કાર્યમાં જોડાયેલા હોય તે પૈકી વોલ્ટ તેમને ખૂબ જ ગંભીરતાથી લેતો. He would often sit gloomily through the funniest cartoon, concentrating on some way to improve it. તે રમૂજી કાર્ટૂન તરફ અસંતોષથી જોઈ અને બેસી રહેતા અને સતત તેમાં કંઈક નવું ઉમેરવાનો વિચાર કરી રાખતા, એને સુધારવાનો વિચાર કરતા. તે Walt valued the opinions of those working with him, but the final judgment was always unquestionably his. વોલ્ટ છે તે તેમની સાથે જે બધા કામ કરતા એનો બધાનો મંતવ્ય લેતા, પણ છેલ્લું જજમેન્ટ તો હંમેશા કોઈ પણ પ્રકારના પ્રશ્ન વગર તેનું જ રહેતું. Once after viewing a new cartoon with evident displeasure, Walt called for comment for a group of our people. એક વખત કોઈ એક નવી બનેલી કાર્ટૂન મૂવીને જોયા બાદ દેખીતી રીતે જ તેને નાપસંદ કરતા વોલ્ટે અમારા લોકોના એક સમૂહને પોતાની બાબતે ટિપ્પણી આપવા માટે
કહ્યું હતું. વન આફ્ટર અનધર they spoke up. એક પછી એક જે છે એકબીજાને બોલવા લાગ્યા. all echoing Walt's criticism. દરેકે વોલ્ટની જે છે ને એ નાપસંદગીની તરફેણ કરતી જ વાત કરી. એટલે કે વોલ્ટ ઉપર જે છે ટીકા જ કરી. I can get a rubber stamp that says yes Walt, he snapped. પછી હા વોલ્ટ કહેતા રબર સ્ટેમ્પ તેઓ છપાવી કાઢે. પછી then he wheeled and asked the projectionist what he thought. ત્યારબાદ આગળ વધતા તેણે એક પ્રોજેક્ટનિસ્ટને પૂછ્યું કે તેઓ શું વિચારતા હતા. The man sensed that dissent was in order. I think you are all wrong, he declared. Walt just grinned. You stick to your projector, he suggested. અણગમો પારખી જતા હોય તે રીતના જાહેર કર્યું. મને લાગે છે કે તે સંપૂર્ણ ખોટો છે અને વોલ્ટે તેને કહ્યું કે તમે તમારા પ્રોજેક્ટર સાથે ચીચકી રહો. બરાબર. તો વોલ્ટે એને કહી દીધું કે ભાઈ વાંધો નહીં, બીજું તમારે મંતવ્ય આપવાની જરૂર નથી, પણ તમે તમારા જે પ્રોજેક્ટર છે એને ચીચકી રહ્યો. તમારે તમારું કામ કરવાનું, તો ખાલી જાણ્યું એમ. બરાબર. તો આપણે અહીંયા સુધી આ લેસન રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ લેસન પૂર્ણ કરી દઈશું, કારણ કે લેસન બહુ જ મોટું છે. જો હું આખું પૂર્ણ કરવા જઈશ તો સમય વધારે લાગશે અને વિડીયો લાંબો થઈ જશે, તો સ્ટુડન્ટ્સને જોવામાં પ્રોબ્લેમ થાય. એ માટે થઈ અને આપણે આ લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા મળીએ અને આ પાઠની જ્યારે આપણે પૂર્ણ કરીએ. તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો.